ओम नमः शिवाय। श्री महापुराण रुद्र संहिता युद्धखंड पूर्वार्ध अध्याय 5 मायावी पुरुषनो धर्म। व्यासजीए पूछ्યું, ઋષિ શ્રેષ્ઠ દૈત્યરાજના દીક્ષિત થયા પછી તે માયાવી પુરુષે શું કર્યું? દૈત્યરાજે શું કર્યું? સનતકુમાર કહેવા લાગ્યા કે જ્યારે રાજા દીક્ષિત થયો ત્યારે નારદ વગેરેને આગળ કરી તેના શિષ્યો મુનિરાજના ચરણ કમળનું ધ્યાન કરવા લાગ્યા। ત્યારે અરિહને દૈત્યરાજને કહ્યું, હે દૈત્યરાજ, અમારા જ્ઞાન યુક્ત વચનો સાંભળો। મારું જ્ઞાન વેદાંતનો સાર છે, એ અનાદિકાળથી ચાલ્યું આવે છે, એમાં કરતા કર્મ નથી, એ પોતે જ પ્રગટ થઈને પોતે જ લીન થઈ જાય છે। આત્માથી લઈને સ્તંભ સુધીના જેટલા દેહના બંધનો છે તે બધામાં આત્મા જ એક ઈશ્વર છે અને તેમાં અન્ય કોઈ શક્તિશાળી નથી। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બધા જ અરિહન કહેવાય છે। પ્રલય આવતા બધા જ લીન થાય છે। આહાર, મૈથુન, નિદ્રા સર્વત્ર સમાન છે। સર્વ દેહધારી નિરાહાર પરિણામને પામી સમાન તૃપ્તિને પ્રાપ્ત કરે છે, એમાં કાંઈ પણ ન્યાયાધિક નથી। સર્વ દેહધારીઓ સમાન છે। આ રીતનો વિચાર કરી કદી કોઈની હિંસા કરવી નહીં, જીવો પર દયા કરવા જેવો પૃથ્વી પર કોઈ ધર્મ નથી। એક જીવની રક્ષા ત્રણ લોકની રક્ષા થાય છે। એકને મારવાથી હિંસાનો દોષ લાગે છે, માટે પ્રાણી માત્રને રક્ષા કરવી અહિંસા એ જ પરમ ધર્મ છે। આત્માને પીડા આપવી એ પાપ છે। પારકાને આધીન ન થવું એ જ મુક્તિ છે। ઈચ્છિત ભોજનની પ્રાપ્તિ તે સ્વર્ગ છે। અરાચરને ત્રણેય લોકમાં હિંસા સમાન પાપ નથી। દાનમાં અભય દાન તે મોટું છે। ભય પામેલાને અભય, રોગીને ઔષધિ, વિદ્યાર્થીને વિદ્યા તથા ભૂખ્યાને અન્ન આપવું જોઈએ। મણિ, મંત્ર, ઔષધિના પ્રભાવનો વિચાર કર્યા વગર નામ તથા અર્થની પ્રાપ્તિ માટે પ્રયત્નથી અભ્યાસ કરવો। 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, મન તથા બુદ્ધિ આ 12 સ્થાનોના ધનવાળા હો છતાં હંમેશા પૂજન કરવું। સુખ એ જ સ્વર્ગ, દુઃખ એ જ નરક। સુખ ભોગવતા દેહનો પાત થાય છે તેમ મોક્ષ, કારણ કે ત્યારે સર્વ વાસનામાંથી મુક્તિ થાય છે। વૃક્ષ છેદન કરી, પશુઓને મારી, રુધિરનો કાદવ કરી, અગ્નિમાં તલ ઘી હોમીને હવન કરવાથી સ્વર્ગની અભિલાષા રાખવી તે વિચિત્ર છે। પ્રત્યક્ષ અર્થમાં જ વિશ્વાસ રાખવો। એક જ માત્ર દેહ જ સુખનો સાધક છે। જ્યાં સુધી આ શરીર સ્વસ્થ છે ત્યાં ઇન્દ્રિયો નિર્બળ નથી। ત્યાં સુધી સુખનું સાધન કરવું। વૃદ્ધાશ્રમમાં સુખની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય? આ દેહ શીઘ્ર નાશ થનારો છે અને સંચન પણ ક્ષય થનારો છે। તેથી જ્ઞાનીઓ સુખનું સાધન કરવું, વેદ પણ સુખનું સાધન કરવાનું કહે છે। લોકોમાં જાતિ, કલ્પનાના વગેરે નકામા છે। ઊંચ કે નીચ જેવું કંઈ જ નથી। વૃદ્ધ પુરુષો કહે છે તેમ સૃષ્ટિનું આદિ કારણ બ્રહ્મા છે, જેમના 2 પુત્રો હતા, દક્ષ અને મરીચી। પછી મરીચીના પુત્ર કશ્યપે દક્ષની 13 કન્યાઓ સાથે ધર્મપૂર્વક વિવાહ કર્યો। પછી પ્રજાપતિના મુખ, બાહુ, ઉર, જંઘ અને ચરણમાંથી 4 વર્ણ ઉત્પન્ન થયા। આ તો પૂર્વ પુરુષોએ કરેલી માત્ર કલ્પના છે। વિચારતા આ બાબતો સુગ્રતીથ જણાતી નથી। જે તે એક જ શરીરથી ઉત્પન્ન થયા તો પછી 4 પુત્રો ભિન્ન ભિન્ન વર્ણવાળા કેમ કહેવાયા? આમ વર્ણ અવર્ણનો વિચાર યોગ્ય નથી। માણસે ક્યારે કોઈ પણ બાબતનો ભેદ ન માનવો જોઈએ। સનતકુમારે કહ્યું, આ પ્રમાણે તે પતિએ પૂર્વવાસી રાજાને ભાષણ સંભળાવીને વેદ માર્ગને નષ્ટ કરી નાખ્યો અને પતિવ્રતાઓના વ્રતનો તથા પુરુષોના જીતેન્દ્રિય વ્રતનો પણ ભંગ કરી દીધો। પછી ધર્મ, યજ્ઞ, તીર્થ અને શ્રદ્ધાથી દેવતાઓના ધર્મશાસ્ત્રો ખંડન કરતા વિશેષ કરીને શિવ પૂજાનું પણ ખંડન કર્યું। તે જ રીતે વિષ્ણુ, સૂર્ય, ગણેશ વગેરેની પૂજાનો પણ નિષેધ કર્યો। તેણે પોતાને ત્યાંના સર્વ વેદ ધર્મને દૂર કર્યા। ત્યાંની બધી જ સ્ત્રીઓ મોહિત થઈ જાતિ ધર્મનો આશ્રય કરવા લાગી। અંતપુરની સ્ત્રીઓ, રાજકુમારો, પૂરવાસી અને પૂરની બધી જ સ્ત્રીઓ મોહ પામી ત્રિપુરવાસી બધા જ પોતાના ધર્મથી પરાંડમુખ થઈ ગયા અને અધર્મ ફેલાયો। પછી તો ભગવાન વિષ્ણુની માયાથી અલક્ષ્મીએ ત્રિપુરોના ઘરમાં પોતાના ઘરમાં વાસ બનાવ્યો। લક્ષ્મી તેનો ત્યાગ કરીને ચાલી ગઈ। વિષ્ણુ દ્વારા નિર્મિત આ બુદ્ધિને જોઈને નારદજી કૃતાર્થ થયા। દૈત્યરાજની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ। શિવજીની ઈચ્છાથી મય
રાક્ષસ પોતાના ભાઈઓ સહિત સામર્થ્ય વગરનો થઈ ગયો. અધ્યાય 6 ત્રિપુર વધ કથા. વ્યાસજીએ સનતકુમારને પૂછ્યું, ત્યારે દૈત્યરાજે મોહિત થયા ત્યારે શું થયું? હવે આપ તે સર્વ ચરિત્ર મને સંભળાવો. સનતકુમાર કહેવા લાગ્યા, જ્યારે આ પ્રમાણે કહેવાથી દૈત્યરાજે શિવાર્ચનનો ત્યાગ કર્યો અને સમગ્ર સ્ત્રી ધર્મનાશ પામી લોકો દુરાચારી થઈ ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ કૈલાસ ઉપર જઈને પરમાત્મા મહેશ્વરને નમસ્કાર કર્યા અને તેમની સ્તુતિ કરી. ત્યાં સુધીમાં બ્રહ્માજી અને દેવરાજ પણ ત્યાં દેવતાઓને સાથે લઈને ત્યાં જઈ પહોંચ્યા. તે બધાએ આદિપુરુષ શિવજીની આરાધના કરી. ત્યારે તેના જપથી પ્રસન્ન થયેલા ભગવાન શંકર વૃષભ ઉપર આરૂઢ થઈને તેમની પાસે આવ્યા અને નંદીએ પોતાના હાથથી સ્પર્શ કરતા દેવતાઓ કહેવા લાગ્યા કે હું દેવતાઓનો અધર્મ જાણી ગયો છું. એનાથી હવે ત્રિપુરોનો વિનાશ કરી દઈશ. પરંતુ હમણાં તે મારા મનથી દ્રઢ ભક્ત છે. તેમણે માયાથી મોહિત થઈને ઉત્તમ ધર્મનો ત્યાગ કર્યો છે. જેમણે ધર્મનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે તેવાઓને વધ હું કરીશ. અન્યોનો વધ વિષ્ણુ કંઈક ઉદાસ થયા. બ્રહ્માએ આ પ્રમાણે જોઈને સદાશિવને હાથ જોડીને કહ્યું કે હે ભગવાન, આપ જેવા શ્રેષ્ઠ યોગીને તે કોઈ પાપ સ્પર્શી શકે નહીં. પછી આપ બધાનો જ વધ કરો ને. ત્રિપુરોએ હવે સર્વથા આપની પૂજાનો ત્યાગ કર્યો છે. અમે અને આ વિષ્ણુ વગેરે બધા જ દેવતાઓ આપની જ પ્રજા છીએ. તેથી આપ અમારું રક્ષણ કરો. હે સર્વેશ્વર, આ સમગ્ર જગતનો આપનો જ પરિવાર છે. હરિ આપના યુવરાજ છે. હું આપનો પુરોહિત છું તથા ઇન્દ્ર આપની આજ્ઞાનું પાલન કરનારો, રાજકાજને ચલાવનારો છે. અન્ય દેવતાઓ પણ આપને જ વશ વર્તે છે. સનતકુમારે કહ્યું. ત્યારે બ્રહ્માજીના આ વચનો સાંભળીને શૂરપતિ શિવજી પ્રસન્ન થયા. તેમણે કહ્યું, હે બ્રહ્મા, તમે મને કેવી રીતે સમ્રાટ કહો છો? મારી પાસે આને યોગ્ય કોઈ પણ પ્રકાર નથી. મારી પાસે કોઈ દિવ્ય રથ નથી, નથી કોઈ એવો સારથી જેને લઈને હું સંગ્રામ માટે જાઉં. વળી મારી પાસે એવું કોઈ ધનુષ્ય નથી. પછી દેવતાઓનું રક્ષણ હું કેવી રીતે કરી શકીશ? આ સાંભળીને બ્રહ્માદિક દેવતાઓને ઘણી પ્રસન્નતા થઈ. તેમણે મહેશ્વરને પ્રણામ કર્યા અને કહ્યું, આપ યુદ્ધને માટે તૈયાર તો થાઓ. અમે બધા જ આપના રથ વગેરે સ્વરૂપ થઈ જઈશું. આ પ્રમાણે કહીને તે બધા લોકો હાથ જોડતા શિવની સમક્ષ ઊભા રહ્યા. ઓમ નમઃ શિવાય.